હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતનું ફેમસ, ગુજરાતીઓનું ફેવરેટ, બહાર મળે તેવું ખીચું બનાવવાની રેસીપી। ઘણા લોકો ખીચુંને પાપડીનો લોટ પણ કહેતા હોય છે। તો ખીચું બનાવતા પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। તો ચલો ખીચું બનાવવાનું શરૂ કરીએ। તો ખીચું બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ ચોખાનો લોટ લીધો છે। ગેસ ઉપર એક કડાઈ મૂકી છે। તો કડાઈની અંદર અહીંયા જે બાઉલથી આપણે અહીંયા ચોખાનો લોટ લીધો છે એ જ બાઉલના માપે આપણે 3 બાઉલ જેટલું પાણી લઈશું। જે બાઉલની અંદર આપણે ચોખાનો લોટ લીધો છે તેને આપણે એક ડીશની અંદર કાઢી લઈશું। તો 3 બાઉલ આપણે પાણી લઈ લઈશું કડાઈની અંદર। પાણી લીધા પછી આપણે અહીંયા પાણીને ગરમ કરવા મૂકી દેવાનું છે, એટલે કે ગેસની ફ્લેમ ઓન કરી લેવાની છે। જે માપે આપણે ચોખાનો લોટ લીધો છે એ જ માપેથી આપણે 3 બાઉલ જેટલું પાણી લઈ લીધું છે। તો હવે પાણીને આપણે ગરમ થવા દઈશું। તો પાણી આપણું અહીંયા કડાઈની અંદર ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે અહીંયા 3 લીલા મરચાં લીધા છે જેને આપણે વાટી લઈશું। જો તમે અહીંયા મરચાંને ચોપરની અંદર ચોપ કરવા માંગતા હોય તો ચોપ પણ કરી શકો છો। અહીંયા તીખાસ માટે મેં 3 મરચાં લીધા છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંનું પ્રમાણ વધતું કે ઓછું કરી શકો છો। તો હવે આપણે લીલા મરચાંને ખાંડીમાં લઈને વાટી લઈશું। તો ખાંડીની અંદર મરચાંને આપણે વાટીને અહીંયા લઈ લીધા છે। તો હવે આપણે જે કડાઈની અંદર પાણી ગરમ કરવા મૂક્યું છે તેની અંદર મરચાંને લઈ લઈશું। તો વાટેલા મરચાંને આપણે પાણીની અંદર ઉમેરી લઈશું। સાથે જ આપણે અહીંયા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી લઈશું। સાથે જ આપણે તેની અંદર ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરી લઈશું। તો લીલા લસણનો સફેદ અને લીલો ભાગ બંને આપણે અહીંયા સમારીને લઈ લીધેલો છે। તો લીલું લસણ જો તમે અહીંયા ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો તમે જોઈ શકો છો પાણી આપણે અહીંયા ઉકળી રહ્યું છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી પાપડીઓ ખારો, સાથે અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમો ઉમેરી લઈશું। આપણે અહીંયા પાપડીઓ ખારો 1 ચમચી લીધો છે અને અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમો લીધો છે। બધું જ ઉમેર્યા પછી તમારે અહીંયા હલાવવાનું નથી, બધું જ અહીંયા તમારે ઉકળવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો પાણી આપણું અહીંયા સરસ ઉકળી રહ્યું છે। તો આ જ રીતે તમારે ફૂલ ગેસ ઉપર પાણીને ઉકળવા દેવાનું છે। તો એ બધું જ સરસ આપણું અહીંયા ઉકળી ગયું છે। તો હવે આપણે અહીંયા થોડો ચોખાનો લોટ ઉમેરતા જઈને હલાવતા જઈશું। તો વેલણની મદદથી હલાવતા જઈને થોડો ચોખાનો લોટ આપણે અહીંયા ઉમેરવાનો છે, એક સાથે ચોખાનો લોટ નથી ઉમેરી લેવાનો। તો આ રીતે તમારે થોડો ચોખાનો લોટ ઉમેરીને વેલણથી હલાવવાનું છે અને બીજો ત્યાર પછી જ અહીંયા ચોખાનો લોટ ઉમેરવાનો છે। મિક્સ કરતું જવાનું છે અને તમારે અહીંયા ચોખાનો લોટ ઉમેરતો જવાનું છે। જો તમે આ રીતે મિક્સ કરતા નહીં જાઓ તો અહીંયા ગાંઠા પડી જશે। તો બધો જ લોટ આપણે અહીંયા ઉમેરી લીધો છે। તો આ જ રીતે તમારે થોડો ઉમેરીને હલાવતું રહેવાનું છે, નહીં તો બહાર જેવું તમારું ખીચું નહીં બને અને અહીં ગાંઠા પડી જશે ખીચાની અંદર। એટલે લોટ ઉમેરી લીધા પછી તમારે અહીંયા ગેસની ફ્લેમ લો કરી લેવાની છે। બહુ હાઈ ફ્લેમ પર તમારે અહીંયા કૂક નથી કરવાનો લોટને। જો તમને અહીંયા લોટ કડક લાગતો હોય તો તમે અહીંયા ગરમ પાણી ઉમેરીને ફરીથી મિક્સ કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે લોટ ઉમેરીને। તમે જોઈ શકો છો અહીંયા કે આપણા સેજ પણ અહીંયા ગાંઠા પડ્યા નથી, એકદમ સ્મૂથ આપણું ખીચું બન્યું છે। તો હવે આપણે તેને 3 થી 4 મિનિટ ઢાંકીને થવા દઈશું। આ રીતે આપણે અહીંયા ઢાંકણ ઢાંકીને થવા દઈશું તો આપણો જે લોટ છે એ કાચો નહીં રહે। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ બહાર જેવું આપણું ખીચું બનીને તૈયાર છે। હવે આપણે ગરમા ગરમ ખીચુંને સર્વ કરી લઈશું। તો ખીચું આપણું બનીને તૈયાર છે અને આપણે અહીંયા સર્વ પણ કરી લીધું છે। તો હવે આપણે તેની ઉપર સિંગતેલ ઉમેરીશું। તો બહાર પણ આ જ રીતે અહીંયા સર્વ કરવામાં આવતું હોય છે ખીચુંને। સાથે જ આપણે અહીંયા ખીચું ઉપર અથાણાનો મસાલો ભભરાવીશું। બહાર પણ આ જ રીતે અહીંયા અથાણાનો મસાલો ભભરાવીને આપણને આપવામાં આવતું હોય છે। તો જો તમે અહીંયા અથાણાનો મસાલા સાથે ખાવા માંગતા હોય તો ખાઈ શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। તો આ રીતે આપણે અહીંયા ખીચુંને સર્વ કરી લીધું છે। ખીચું બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।